મોરબીમાં ગ્રામીણ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ચૂકી છે। નવલખી રોડથી માળિયા સુધીનો માર્ગ તૂટી ગયો। 9 ગામને જોડતો માર્ગ તૂટતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ઠેર ઠેર મસમોટા ખાડા પડવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સંદેશ ન્યૂઝ સમક્ષ સરપંચે વ્યથા ઠાલવી। ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સામે પણ રોષ વ્યક્ત કર્યો અને સાથે જ તાત્કાલિક રોડ નવો બનાવવા માંગ કરવામાં આવી। રોડની હાલત અત્યારે એટલી બધી ખરાબ છે કે તમે ખાડા જોઈ શકો છો નજરની સામે જ કે કોઈ લેડીઝ પાછળ બેઠું હોય તો ક્યારે પડી જાય અને ક્યારે અકસ્માત થઈ જાય એનું કાંઈ નક્કી જ નહીં। એવા પ્રકારની હાલત છે અત્યારે રોડની। શું માંગણી તમારી? અમારી માંગણી મેં કાલે જ કાર્યપાલકને તેમજ કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે કે આ તાત્કાલિક આના પેચવર્ક કરવામાં આવે। અમારો રસ્તો વધારે વરસાદના કારણે એટલો બધો ડેન્જર થઈ ગયો છે કે હાલવામાં પણ મુશ્કેલી પડશે। કોઈ પણ વાહનમાં કે અહીંયા શું એક્સિડન્ટ થઈ જાય એની પણ કોઈ જાતની ઓલી નથી। અત્યારે ગમે તે વાહન જાય ગમે તે હાલે, અત્યારે કાંઈ શું વસ્તુ એક્સિડન્ટ થાય શું થાય એની કોઈ અત્યારે જવાબદારી જ નથી। એટલે અમારા સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે આમાં કોઈ પણ જાતનું રિપેરિંગ કરે અથવા નવો પાસ થઈ ગયેલો તો નવો બનાવે। સાહેબ તમે અત્યારે અહીંયા જોવો જ છો બરાબર, અને હજી આજ 2-3 દી પહેલાં જ આ રોડ ઉપર એક ભાઈ મોટરસાઇકલ લઈને જતા હતા અને લેડીઝ પડી ગયા અને તાત્કાલિક દવાખાના ફેરા કરવામાં આવે। મુસીબતે ચાલુ વરસાદે ભેરું કર્યું અને આ રોડની જો બને ત્યાં લગી સારો થાય તો સારું, બાકી આ 12 કિલોમીટરની બાજુ નહીં પણ ઓલી માળિયા લગી આવીને આવી પોઝિશન એ બને એટલી ઝડપથી થાય તો એવી સરકારશ્રીને અમે વિનંતી કરી। નવલખી રોડથી લઈને માળિયા સુધીના લગભગ 8 થી 9 જેટલા ગામોને જોડતો રોડ છે આ, કે જે વનાડિયા તરફ અહીંથી જઈ રહ્યો છે। ગોરખીજડિયા, વનાડિયા, માનસર સહિતના ગામો અહીંયા આ રસ્તા ઉપર આવે છે। આ રોડના દ્રશ્યો જોઈ શકાય છે। અત્યંત જર્જરિત હાલતમાં આ રોડ ફેરવાઈ ગયો છે। જે રીતે ભારે વરસાદ આવ્યો હતો તેને લઈને રોડ ઉપર મોટા ખાડા અત્યારે જોવામાં આવી રહ્યા છે। વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। દિવસ હોય કે રાત હોય ફરજિયાત જે મોરબી સાથે આ જોડતો રોડ હોવાથી લગભગ 8 થી 9 ગામના લોકોને અહીંથી જ પસાર થવું પડે છે। અને જે રીતની અત્યારે સ્થિતિ છે તેને લઈને અહીંના સરપંચો દ્વારા પણ સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે અને તાત્કાલિક આ રોડ નવો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ।